ચડ્ડી પહેરી છે. એટલે આપણે ખોંડનું કટ્ટું ના ચડ્ડી છે. ભાઈ હા ભાઈ બાપા આવો. આ જોજો મારા એક જ કટ્ટું હાજુ નહીં મળતું. અરે છોકરો હા રે પકડાઈને ઓય લાવો તમે કાટલા લાવો. બોલાવું પેલા વૈદ બાપુ બોલાવું. કોણ? આ કોણ આવી જોજે આ ખાટલા જા ખાટલો. હું તો ઓળખું છું. કાઢ લેજે. હા? કાઢ લે. ના ના એમ તો ગમે તે કોક આવે ને એટલે ડાયો થઈ જાય. હા? કાઢ લીધું હું કઈ નો મત પણ આ ત્રણ પાણી ફરી દઈને કટ્ટું કાઢ લીધું. બે જાવ એટલે આમ ચાળા નહીં કરવા. બે જાય હે? હું મારો બેસી બોલવાનું નહીં. ઊંઘાડ દે ને ઊંઘાડ દે. ઉઈ જા પગ સીધા કરી દે. એ બાપા ગોદરું વાળો કે એટલે કોઈ શિયાળો છે ગોદરું લેવું છે? તા ઊંઘાડ એટલે વૈદ બાપા આ રહ્યો છોકરો રહ્યો ને એ બસ શું થાય હવે કયો? અહીં જો આ તો મને ભડકાવે એવું કરે છે. અરે એ તો અસેસ કરે છે ને બૂબો પાડે છે. અહીં જો ઉભારો ભારો. જો ના ના હારું થઈ જાય તો હારું કર. એમાં આવું કરે આ તો યાર. બસ આખો દાડી આવું કરે છે બોરક જોજો. આ તો મને ભડકાવે એવું કરે યાર. એ તો હું શું ન કાઢા તો તઈ પકડીને હાથ એને નસ તપાસી પડશે ને પેલા. થોડી વાર હા કાકા પણ. મારે જો લાવું ધોકું ન કર ફરી વાર. ધોકું ના લે છોકરું હોય. અરે આ તો આખો દાડી કંટાળો લાવરાવે છે. એક કામ કરો મોની દેશી દવા આલું ને ના ના હાલો તમે 3 ટાઈમ ગળો કશો તો નહીં. કમ્પ્લીટ આરામ થઈ જશે. મટી તો જાહે ને. અરે 102%. અરે ઓને ગુજરાતમાં કોઈ ખૂણો જ મેલ્યો નહીં. ગુજરાત નો કોઈ ખૂણો નહીં મૂક્યો ને પણ આપણા પણ મેં તમારું નામ સાંભળ્યું કે આપણા ગામમાં ચેલોબા દેશી દવા હોય દેશી દવા કરે. આખા ગુજરાત ના નહીં આખા ભારત માં ખબર કે આપણી દવા કેટલા સુધી જાય અને આ કમ્પ્લીટ આરામ થઈ જાય. બસ તાણ આપણે એ જ ગાંઠ આવે ને હા ખાકે જો જો આ દેશી દવા હો સુપ જો હા ખવરાઈ તને પછી દવા ખવરાઈ હા ખાકે. આ દવા સીસમ ના પત્તા વેટીને આલું દેશી જ છે બધું. હા દેશી દૂધમાં પાછો દૂધમાં કશો તો નહીં. એન ટાઈમ અને પતી જાય ને દવા પેલા ફેરથી બોલાવજો મન કશો તો નહીં. હો આ કેટલા આરામ થઈ જશે. કેટલા દાડાની દવા છે? આરે અઠવાડિયાની જ છે. બસ તાણ હો આરામ કમ્પ્લીટ થઈ જશે. બસ તાણ. હું જાઉં તા અને કોઈ ફી આ ફી લેવાની ખરી અને ફી લેવાની હું બીજી કઈ આવું ને એટલે એટલે વધારે નહીં લેવાના કોઈ. હા 2000 રૂપિયા જોડે રાખજો હું લઈ લે. ના ના રાખ્યો હો. હા. અરે મટી જાય તો 5000 આલ્યો હો. ઓય હુઈ જા હાલ તો મેલ દઉં તો કે દૂધ ઘેર થી લાવે તાણો અને પયો ક ના ના પાવીસ પર છે હાલ જ બેચ હું લાવું દવા હાલ દવા પઈ દઉં તો વળી થોડું મગતું થાય તો વળી દૂધ લઈ આવ ઘેર થી લાવીને પઈ દઉં. તું જ હું લાવું હાલ જ પાલાવો બનાવી પી જાય છે. બાબા જો હા આમાં દવા નાખી દેશી પીઝા મટી જાય. ના અલ્યા પીવી પડે. ના આ તો દૂધ છે જો દૂધ છે કે નહીં. હું ચા પીવું છું. ચમ હું નહીં પીતો. પોતે નહીં ખાતો દૂધ? હા દૂધ નહીં ખાતો? ના લે લે હું નહીં ખાતો. હુઈ જાતા. ના અલ્યા દવા પીવી પડે. ના પીવાય ના અરે. પીવાય. શું કેવું ગોડન ગમે તેમ બનાવો પણ કદી હા થાય નહીં. ડાયું હોય તો કહો લાવો દવા પીવું. હવે ગોડન ગમે તેમ પાલું લાંબુ કરો તો કે કોઈ નહીં આ તો પોણી છે. અલ્યા દવા છે. હું ના પીવું. ના પીતા હું પીવું. તમે પીવો. અલ્યા આખા ગામમાં ફરીએ છે ને સોમાની આબરૂ જાય છે. આ પીઝા દવા તું. તમારા માટે લાયા છે. તું પીઝા પીઝા ના હું ના પીવું. તમે હા. પીવો. જો સસમાન બતાવો. બાપા તમે પીવો. અરે મારા મોતિયાના સસમાથી જો પહેરી કાઢ્યા છે. લે તું. તો મારા ચશ્મા લો. લે હે હો રે પહેરે હો. ના બાપા તમે પીવો. પીઝા પીઝા ના ફટ દે. ના 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 અલ્યા લાવજે હું. કોણ તો ખોટી જ લેવી પડશે. ચાર નો વળખો કરાવે છે નહીં દવા પીતા. લાય હું પી જાઉં. ના હું પી જાઉં. હવે તો પીધા હા પીજું હું.
મારું ઓળખ્યું તારનો મત તો નતા પીતા ને. એમ કીધું પી દઉં એટલે પીજા જેવું અવળવાનું છે. ગોડો ને તો હમું કે એટલે નહીં યાર અવળું કે એ સાચું લાગે. તારે એમ કરો હુઈ ચોડો હે? હવે જતા રહો રંબા. આ જતો રહો. હટ. બસ અમે ભાજી નાખશું. મારું ઓળખ્યું ચીલાપાની દવા તો લીધી છે, આખા ગામમાં તો વખણાય છે. કીધું ચીલાપાની વૈદ્યની દવા જબરજસ્ત છે. પઈ અને મોકલ્યા છે રંબા. તે શું કરું છું હું ઘડી વાર ઊંઘું અને ઊંઘી જાઉં તો અમે શાંતિ છે. અમે શાંતિ થઈ દવા પાઈ એટલે શાંતિ થઈ. સેવા ઊંઘી જાવ બાપો તો લાવો તાનો ટમાટો આલુ ઊંઝા તો ઊંઘ જ કાઢી નાખું. તારું બા વાહ, ખબર નહીં પડતી. શૂટિંગ કરી લીધું છે હાકો. શૂટિંગ કર્યું છે અમો. હે? ઓહો તું શું કરતો તો? મારા બાપાને માર્યા. આખા ગામમાં બતાવું છું આખા. મારા બાપાને માર્યા. અલ્યા ભાઈ હું વાત કરું. હા? અત્યારમાં પેલા આપણા ગામમાં ચેલોબા વૈદ નહીં ઈયોને બધા કહેતા હતા. હા હા કાકા તું વાત તો કર. કોઈ પણ હમણાં લપ પદાય લોબુ થઈ ગઈ. આપણા ગામમાં પેલા ચેલોબા વૈદ નહીં ઓહો એરાય બધા વખણાય છે. હા તું દેશી દવા આલે છે. હા? તે મી વળી વાત વાપરી. હા? તેનો નંબર લઈને મેં ફોન કર્યો. હા? અત્યારમાં બોલાયા. હા? પછી કી આ તમે દવા લીધી છે ને ઓહો તે કી દૂધમાં પાજો. મેં પાલું પઈ કાઢ્યું. કદી મને મારતોય નહીં. પણ હવે હું ઊંઝ્યો ને એટલે આ તો લગભગ 10 ટોકા મેલ્યા. જબ્બર કુટાન તો વન હાલ મોમો બધું રેકોર્ડિંગ કર્યું છે તમે યાર. જોઈને ઓહો તો મારે કરવાનું હું. રેકોર્ડિંગ કર્યું છે. રેકોર્ડિંગ કર્યું છે. હવે આ શું કરવાનું? આમાં બોલો. ઓમ આકડ્યો મેર. અને હા હા હું મારું છું તો શોમાની આબરૂ જાય. તમારું નામ મરાય યાર છોકરું છે કે હજી તો. ગોડું છે ને એને માર્યું હા એ વાત ને. તો પછી ફોલાવાનો બરોબર ફોલાવાનો બધો. પણ બોધીને શું કરવાનું? હા બોધીને શું કરવાનું? કોક કરો બધવાનું. મારા ના, ના. બાપાના. હા મારા બાપાના. ચાલ્યા મારે તો ઊંઘવું જ ચમ કર્યું. મહિના ગોડાન ઠેકાણું હોય ના હોય તો હું શું કરું? ના હોય તો એ ચીલાપણ ખેતી બોલાવું. હાલ નહીં હું કહું મોડા પેલા બોધો પછી ચેલભાઈ બોલાવો. કે તો દવાથી મોટું ના જુઓ. હા હા આ તો અવળવાનું, આ તો વધ્યું. વધ્યા ના મારતો મારા બધું. ના ના વાત સાચી. જોજો. હજી કઈ નાખી દો, હજી કઈ નાખી. હે બતા. ના હોય તો રવા જા. રવા જા. અરે આપણા ગામમાં આખા કોઈને નહીં ગોઠવે. તો આખો શાંતિ રાખો. જોવાનું શું કરવાનું? નીકળી જાય આખા કઈ ઓનું કરવાનું શું? ઓનું બોધી કાઢો દોયડું લાવો. હાથે લાવું. જલ્દી લાવો, પછી એવું વાટ જોઈ રહ્યા છે. હા ખાવાનું. દોયડું તો નહીં પણ ડોશીનો હાલ્લો છે. જે હોય લાવો કે ચાલશે. નહીં બંધ થઈ જાય. હો બસ તાર. હાય જો હું હાલ્લો લેવા આ રોઢવું લેવા જો એટલે કે ક્યાં જતો રહ્યો? હાલ્લો લઈને આવ્યો. હું આર્યું ઓમ કરીને કીધું મેલું કેમેરો હા. અને એટલે કે આ તો ફરાર થઈ ગયો. હવે જો ચો હા ચો જો પેલો ગાયા પેલો 4 પગે કૂદા જો દેખાય છે અમે હના હાથમાં આવે. પટ્ટી ચેડી નકાય આ ગોમમાં વગાડી નાખશે તો કોકને તમારી અરે. આબરૂ જા. અરે જઈ કે જમી છે. વાગાયો 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 વાગાયો. પકડજો વાકા. તારો બા શિકાર હમું નાટક ને. પકડવાનું કીધું વાંચ્યું તો નહીં ને. મેં કીધું પકડો આ વાડીએ હું પકડી પાડું ને. પણ તારે ચો નાખવાના આવે છે મારા ઉપર. મારા હાથમાં હોય તો એને પકડતો ના ફાવે એટલે મેં કીધું લેજો તો પકડજે એમ નાખવા જો. નહીં જો નહીં જો. અરે નહીં ગોળતો મને તો ત્રાસ છે. પાછો કે વાગાયો વાગલો નહીં કેતો ભા નહીં કેતો. કોને તો હાથમાં આવે ને તો જાણો કહી દેવો છે. આખા ગોમમાં વાગ કરીને તો મને પાછળ થકવ્યો છે. આ શોમલાની બધી આબરૂ કાઢી. મારા ગોડો 1.5 ફૂટિયો ગોડો છે. લે
પકડાવો મને પકડાવો. જલ્દી વાગાયો 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 વાગાયો. જાય, 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 જાય. મારો બેટો વાઘ આવ્યો નહીં, ભાગલો આવ્યો એમ કે તાણ હાય, તમને નહીં કહેતો, તાણ એ તો એની ટેવ એવી છે. પણ કેવું કે છે વાઘ આવ્યો પણ ભાગલો આવ્યો એમ નહીં કહેતો, ભા આયા એમ નહીં કહેતો. એટલો ખતરનાક છે તે પકડવા દેતો નહીં. 7.5 ફૂટનું જાડો કરી નાખું. હા ખા બેહડજો. ઉભા રહો. હા. એરો અલીકર ઓમ જોશે ને, ઓ આપણા આગળ નીકળીએ પછી બોધ બોધી કાઢી રોટલું તો જણીને પણ લેહડ. આગળ લાયો છે. પેલી વાત થાય આના રસ્તા આપણે હેડ એરો ઓમ જોશે આગળ આવશે. ના ના આગળ લેહડો. હાય, દોડ. આખા દાડાનો દોડાવે છે, આખા દાડાનો દોડાવે છે. થાચી જા. બોલતો ના હો, પટ્ટી મારીશ આ બાજુ ને. આવે છે ઓહો, પણ પકડીશું કેમ કઈ આ નહીં લાયો લાયો છું ને. પણ હારું આ તો ફાડી નાખશે. એક કોમ કર, હમ. બોલતો ના હો. આવે છે ને. ઓ મારો બેટો શી કરે ચોવા આવે છે, ઉર પાટ વાઘ આવ્યો કરે છે પણ હવારાનો દોડાવે છે નહીં ગોઠતો. હા, સારું કરી તમે રહ્યા છો પણ પકડાવો ને કે કોણ પકડાવો. એક કોમ કરજે, હા. ઓમ થઈ જજે, ઈ કરો થોડું લાંબુ કરી દેજો. ઓમ અરે કરી એને પકડાઈ જાય આમો. પકડવો છો આમ. અને રસ્તો એનો આવ્યો નહીં. હા. રસ્તો આમ જાય કે નહીં જાય એને શું ખબર પડી જાય. કાં કે લુગડું ઓઢી કાઢો અને વય આવો હા. અને પછી આમ કઈ પકડી દઈએ. હા, કઈ બાજુ જલ્દી તૈયાર રહે. તમે ના દેખાતા હો. વાગાયો 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 પકડાઈ ગયો. આ. પેલો બાગુ ભાઈ એમ કે તારના ગોઠતા નતા. તારના ગોઠતા નતા. લે હેટ. ઉભો કરો, પકડજો. ઉભો કરો. આખા ગામમાં તારું રંગોળું કાઢવું છે. આખા લઈ લો બધું આમ ના આમ. હા હા બેઠો બસ ઓમરો નહીં બસ ખેલ લઈ લો હાય. હું કરું. હા કાકા હા. ભાજી નાખો. ફોસ હતો તે પેલા વૈદ પાણી દવા લીધી તે. બસ હવે ઘેર જઈ બસ લઈ. આજે તો હકનું નહીં રહેતું, હજી તો હેડ, હકનું હેડ. નહીં રહેતું. મેલો હજી મેલો. હા પડી આખા દાડાથી હેડાડે. હાય હાય શિકાર તોફાની થઈ ગયો મિલજો તોફાની થઈ ગયો ના તોફાની થઈ ગયો. મેલો બે. એક કામ કરો, હમ. ઉપાડી લો. ઉપાડો. નાખો ભાઈ પસાડો. ઉપાડો બસ બેહાડો. બસ હમણાં અમુક ખોલો. ના આખો દાડી હા કાઢ નાખ્યો. હરખો રે. હવે તો બોધવો જ પડશે. નાના બધી કાઢો. મારી આબરૂ કાઢી છે. વાઘ આવ્યો કરીને. અલ્યા તમારી આબરૂ કાઢી પણ હોય મારી દશા લાવી દીધી હે. આ પેલો વૈદ ઈને બધું બાફ્યું છે. હા તાણ મજા આવે છે તને? હા જો લે તાણ મજા આવતી હોય લે અમે આવી. અલ્યા તમે જો ગોડો હંગાથી નાચો છો હવે બંધાવન કરો કે પણ હવે શિકાર આવ જેવું કરાવે છે. બધો તમે લો પકડી લો. એ કાકુ ભાઈ બંધાઈ ગયું. બધી કાઢો. બસ હલતો નહીં. છોકરા હું જાઉં છું ઘેર. જવાની વાત હાખો કે પણ હું શું કઉ છું હા કે પેલા વૈદભાઈ તો બોલાબા જ છું. ફોન કરજે હાલ જ. ફોન કર હું શું તાર જોઉં છું. અને પછી જો આ વધી ગયું છે. પેલા આટલું નતું કશું કરતો અને મને માર્યો છે ને એટલે મને કોક તકલીફ વધી જાય છે. હા વધી જાય છે તકલીફ. તોફાની સાડે તોફાની છે. બસ ઊંધો પાડવો છે કાટલો. બસ વગાડો ના કદાચ છે ને છૂટી જાય તો વગાડ આપણો. આ ઓય હાધો નહીં જતો. તોફાની છે. તોફાની છે. ફોન લાવ્યો તો ફોન ભૂલી ગયો હું ઘેર. તો તાર મુએ ફોન નહીં લાવ્યો. તારા હું જાઉં છું કહેતો છું. તમે કહેતા હતા ને મોકલો. હા શું કીધું? એ હા અને હંગાત તમે આવો. વાત કહું હા પછી આપ તું એકલો છે તું સાચવજે. હું તેમાં તો બંધાયો.
નકર છૂટી જાય ને તને કોક થઈ જાય ને તું જતો રહીએ તો અરે મને તો 10 લાકડીઓ મારી છે અરે અને ગોડાનું ઠેકોણું નહીં, ગોડાનું ગોમ ના હોય. અરે હું જાઉં. ધોકું લઈને બેહું ઉઠું ને તો 2 બૈડાની ઝાફોટું. આમાં વાઘુભાઈ ને કીધું છે કે પેલા વૈદભાઈ બોલાવો, વૈદભાઈ બોલાવો, પૈસા જે હાલવાના છે 2000 કી હઈ રહેજો, બસ મફત ના લેવા છે, કોઈને બટાડતા તો શું નહીં. અલ્યા વખણાતો તો કી આખા ગામમાં પેલા મણકો જેવું કી આખા ગામમાં કી મટી જાય છે, મટી જાય કી પેલા અહીંયા નામ તો વળી કી ચમચેલો, અલ્યા એ જ આખો ચમચેલો છે ને. વળી કી વૈદ ચો છે નામ ચેવું પાડ્યું છે ઈ ચમચેલો. આબાજાન વાળું કી અને આ તો ઠેલી લેવા આવી છે. અલ્યા હું ઓમ હેડિયામાં વગાડત ના ઊંધું ગાલીને હેડ હેડ કરી હું જોતો ખરા હું ચાચા પણ પૂછા મારું બેટું પેલા ફેવરી નાખ્યું છે શિકાર વાઘ આવ્યો કરીને ચોકણ વગાડે તો વાઘ ને આવ્યો ભાઈ તાણ પેલા ફેવરી નાખ્યું છે. હું નામ તો મારું ફેર નાખે કે આવું કે ચ ચા પીવી બલ્યો કોણ બલ્યો કોણ હા તું અલે આ મારું નામ બલ્યો નહીં તા ચેલા ભાઈ ચેલા ભાઈ. ચેલ્યો ભૂલી ગયો તો હું કહું છું અરે ચેલ્યો નહીં તારો કાકો થઉં મેં તારા જેવરો છું કાકો હા. વાળી. હું કહું છું પેલા સોમલાલ છોકરાને ફરી ગયું છે બધું તેમાં હું કરું દવા કેતા હતા કોક અલ્લર્જી હો મારું ફરી ગયું તું એ જે ને ઓવે પેલી વખત હું જોયો ને હા. તે મારવા આવતો હતો પણ આખા રસ્તામાં કે વાઘ આવ્યો પડી ના બાનું નામ નતો લેતો કે વાઘો ભાયા. મને એ જ બીક લાગે હા તાણ લે તો આવ્યો ઓટો તો મારી આવું હું હાર ભાઈ જાન ચેલા એટલે આમ હાર મેં દવા આપીને ભાઈ હાર તો છે કે તું જા પછી તું તાર રીતે જોઈ લેજે હો મારો નહીં પૂરો તું જાન અલે ભાઈ કે તો ખરો હા વાઘાઈ કોઈક નવું કીધું મને પેલા જો તો પાટા મારવા આવતો તો હવે જે થવું કરશે જવું તો પડશે દવા તો આલવી પડશે લે જવું તા ના વાઘુભાઈ આ તાણે તમે ગોઠ્યા જ છો, મારું લોહી પી ગયા. સોળક બાપા ના નહીં છોડવો ના સોળક મને તું એ બધો છે બરોબર છે. સોળક મને મારું મોટ લાવી દે હા ના એ નહીં જવું ડબલા બબલા ઈ ને જ ના હવે જવું છે જાજો મને ઈ ની તે તારા અગવાન નાશ પછી મેં નાચ્યા છે ચડલી તારી ઓય ના બે હાય તો તારા શૂટિંગ નહીં જવું છે. નહીં જવું હમણાં પેલા આવું ચમચેલો હમણાં પેલા નોમ પડી નહીં કહેતા કે વૈદ બાપો નહીં એ નોમ ચમચેલો એટલે એ તને દવા આવડી કરી ગયા. મને સોળક પણ હું તું મને બોધો સોળક ને બરોબર છે. સોળક પણ મને ના વૈદ ના પાડે એકદમ ના પછી મારો ઓળખ્યો જો બસ છોડી એટલે દોડ કરે છે. સોળક મને નહીં છૂટ હું આવું હાલે જ આવું ધોકો જોયો છે બાગરોમ પેલા વૈદ ને મોકલશી. હા ઓવ હા ચમચેલ ભાઈ તમે આના છો હું દવા કરી છે તમે કહેતા હતા કઈ હાલ કે ચમચેલો અલ્યા ભાઈ નોમ તમારું નહીં ચમચેલો. ચમચેલો ચો હા મારું નામ ચેલા ભાઈ હા તો એ તાણ મને જો એવી ખબર હોય મેં કીધું બધા આ તો વૈદ બાપુ કરતા હતા હા તે વૈદ બાપુ તરીકે ઓળખાણ છે પણ મેં કીધું નો મસાલું કે ચમચેલો પછી હું દવા નહીં કરું ચમચેલો કીધું ના પછી દવા કરવી પડશે. હવે તો તમારું નામ રાખ્યું છે ચલા એટલે મેં ના કીધું. માફી માંગવી પડશે એની મારે હા માફી માંગી બસ. હા હવે પણ કેવું થયું અમે તમે દવા વથી મને આલી તમે એક દૂધમાં પાજો હા વથી હું પાલું ભરીને લાયો હા એટલે કીધું લે પી લે એટલે કે હું ના પીવું એટલે પછી આ પીવા નથી કીધી દવા ગળવાની કીધી તી અરે પાલામાં મી પાઈને લઈ પાલા નથી હાલવાની તાણે. મેં વાટકાની વાત કરી હતી તો વાટકો તો હું લાયો નહીં, હું તો પાલામાં પાઈ તા લોચો તો વાજો. એટલે શું થાય હવે
અમે તો રગવા કરે છે મને તો બે તો લાકડીઓ મારી શક નહીં એટલા એમ નહીં. હમ. અને તમે દવા કરવાનું કરો શક નહીં એ બધું નાટક છોડો દવા ચી આપી હતી મને ખબર નહીં. નકો પછી હારું હારું આવડું થી બે હોપો એમાં જ છો. કહું. હા દવા બીજી લેવી પડશે હવે. પાવર વાળી. હા તે પાવર વાળી આલો હા આમ પાવર આવે ને 500 પાવર હા એવી છે. મારો બોર 500 પર ફટ ઉપડાય બોર ની વાત નહીં, દવાની વાત. હા એ કયો પણ હું કહું આ વખત દૂધમાં નહીં ગળાવાની, જાણ એટલી દવા જ ગળાવાની, પોણી પાછળથી હાલવાનું. પાછળથી પોણી હા સારું હું કહું હા બેહો 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 બીક લાગે છે આની મને તો. ના ના મી બોજ્યો એટલા તક વાઘુરો માં આયા ને મને બંધાયો તાણ પાછી ચેવી આલો દવા ના ના વાઘુરો માં આવ્યો હોત વૈસે ચીજ નો આમ કરવું. વાઘુરો માં આવ્યો હોત તો મને થોડો ટેકો આલોત હું કોઈ કેવા જઉં છું તો પાછા રીસ લઈને આવે છે પેલું અરે કઈ તો મોમ જોવો છે. અરે તમે દવા આલી ના છેડી વધી ગયું છે હા તે અવળી દવા કરી દે શું કર્યું છે એટલે આનું થાય શું કેજો. આ બસ આ ઓમ કરે ને પટ્ટી મારે છે ને મને મારે છે ને એવું કરે છે ચાલો તો ના મારતો મને આ જોતા નહીં બોધ્યો છે ચમ તમને નહીં વગાડે શાંતિ રાખો હું શું મને એક કામ કરો લ્યો. હમ. તમે આ બીજી દવા લાવ્યો લઈને જ આવતો હતો હા અને વાઘો હમો મળ્યો ઓ કે પેલો બીમાર થયો એને ઘેર જાય છે, એને આવું કીધું નહીં મને. તો આ દવા આખા ગળાઈ દેજો લ્યો. પણ હમી તો છે ને અરે હમીનું ઊંધીનું હમું થશે આ એવું છે. હા ને તો ઊંધું થઈ ગયું ચાલ બધું બદલાઈ ગયું છે પૈસા લેવાના છે પૈસા આપતા હોય તો લાવો લેતો ના ના જાઓ. હાલ નહીં હાલવા હજી વધારે થાય તો દવા પીઓ ઊંધું જ થવાનું આપણે પૈસાથી મતલબ એડો. આ દવા હાલી છે તે પછી તને ખવડાવું છું વૈદ બાપાએ શું કીધું પેલી દવા હાલવાની પછી પોણી પાવાનું બરોબર હું મેલું પછી પાઉં વાઘુરોમાં જ્યાં સુધી કહેવા દે વળી આવું તો એને કોક કહેવું પડશે કે દવા પીવી છે તાર સોળક મને બાપા, છોડવાનો હાલ નહીં સોળક મને. મને બીક લાગે છે હું થોડી ખાજે દવા થોડી હાલું આ તો જડીબુટ્ટી નો પત્તો કહેવાય વૈદ બાપા દેશી દવા લાવું જેવું મારું વૈદ બાપા કોઈ હોય તો ગોળી લાવે આ તો પત્તો વનસ્પતિ નો બધો બનાવેલો ફેર ભોખરોમ જાય છે વેણવા બહુ કિંમતી દવા છે ખાધી બોરમું પાણી લાવ એના પર પાણી પાવાનું કીધું છે